ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમારા એમએના અભ્યાસક્રમમાં MGT 104ના બ્લોક નંબર 2 અને એકમ નંબર 4 અંતર્ગત સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક અભિગમ એ વિષય ભણવાનો આવે છે. તો તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આપણે આપણી આસપાસ અનેક પ્રકારના લોકોને મળીએ છીએ, જોઈએ છીએ, નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે આપણને વિચાર આવે કે દરેક માણસ અલગ છે. દરેકનું વર્તન, વાણી, ભાષા, રંગ, કદ, વિચારો આ બધામાં આપણને ભિન્નતા જોવા મળે છે. અને આ દરેક પાછળના કારણો પણ અલગ છે. અને આ દરેક ભિન્નતાઓ સાથે જીવવા, સમાયોજન સાધવા માટે આપણે એકબીજાને સમજવા પડે છે. અને આ વાસ્તવિકતાઓને સમજવા માટે મનોવિજ્ઞાન આપણને મદદ કરે છે. મનોવિજ્ઞાન માનવ મનની સ્થિતિઓ અને તેની આંતર પ્રક્રિયાઓનું અધ્યયન કરતી એક શાખા છે. માણસ સમાજમાં રહે છે અને સાહિત્યકાર પણ સમાજમાંથી જ આવે છે. એટલે સ્વાભાવિક છે કે તે સમાજમાં બનતી ઘટનાઓ, પ્રસંગો સાહિત્યમાં ઉતારે અને એ સાહિત્યમાં માણસના મનોભાવોને પણ કલાત્મક રીતે આલેખી આપે છે. માણસની ઈચ્છાઓ, અભિલાષાઓ, સપનાઓ આ બધાને સમજવા માટે મનોવિજ્ઞાન જરૂરી બની જાય છે. અને એટલે જ સાહિત્ય અને મનોવિજ્ઞાન એકબીજા સાથે જોડાયેલા છે. ટૂંકમાં માણસને સમજવા માટે મનોવિજ્ઞાનનો સહારો આપણે લેવો જ પડે છે. અને એ સમજણ દ્વારા જ સાહિત્યિક પાત્રોના મનોભાવને તટસ્થ રીતે આલેખી શકાય છે. ચાલો આપણે તેની સમજ મેળવીએ કે મનોવિજ્ઞાન એટલે શું. જો અંગ્રેજીમાં મનોવિજ્ઞાન એટલે સાયકોલોજી. સાયકો પ્લસ લોગસ એટલે કે આત્મા પ્લસ વિજ્ઞાન બરાબર આત્માનું વિજ્ઞાન. ખરેખર મનોવિજ્ઞાન એ મન કે આત્માનું વિજ્ઞાન નહીં, પણ વર્તનનું વિજ્ઞાન છે. જે બી વોટસનના મત પ્રમાણે મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. તે સમાજમાં રહેતા લોકોનું સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન એ વર્તનની આગાહી પણ કરે છે. મનોવિજ્ઞાન એ માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવીનું વર્તન ખૂબ જટિલ હોય છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનોને કેન્દ્રમાં રાખી અને તેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરે છે. વિવિધ અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને માણસના વર્તનને સમજવાનો તે પ્રયત્ન કરે છે. એ ઉપરાંત પણ વ્યવહારુ ઉકેલ પણ સૂચવે છે. મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ટૂંકમાં આપણે એમ કહેવાય કે મનોવિજ્ઞાન એ વ્યક્તિ કેવી રીતે વર્તે છે તેના વિશે વાત કરે છે. તેના વર્તન માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. જ્યારે સાહિત્યમાં માણસનો ઉછેર, પર્યાવરણ અને અન્ય બાબતો જેના દ્વારા તેનો વિકાસ થાય છે તેના પર વાત કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકાય કે સાહિત્ય મનોવિજ્ઞાનને પૂરક બનાવે છે. આવી રીતે મનોવિજ્ઞાન એટલે શું એ આપણે જોયું કે ભાઈ સાહિત્ય છે એ મનોવિજ્ઞાનને પૂરક બનાવે છે. સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક અભિગમ. આપણે જાણીએ છીએ મનોવિશ્લેષણવાદ આપનાર ફ્રોઈડ છે. તેમણે મનુષ્યના ચિત્તના બંધારણને સમજવા અને સમજાવવાના પ્રયત્નો કર્યા છે. તેમણે 1920માં
ઇન્ટ્રોડક્શન ટુ સાયકો એનાલિસિસ 1933માં, ન્યૂ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર્સ ઓન સાયકો એનાલિસિસ અને 1939માં એન આઉટલાઇન ઓફ સાયકો એનાલિસિસ. આવા 3 ગ્રંથો એમણે આપ્યા અને તેમાં મનોવિશ્લેષણાત્મક પદ્ધતિનો પાયો નંખાયો. તેમણે સમજાવ્યું કે લોકો મનોરોગનો ભોગ બને છે અને તેના કારણો અનેક હોય છે. એવા લોકો જેઓ પોતાના જીવનમાં તેમની ઈચ્છાઓ પૂરી કરી શક્યા ન હોય, સામાજિક ઔચિત્ય અને નીતિમત્તાની દૃષ્ટિએ પણ કદાચ બાધા ઉત્પન્ન થઈ હોય, તેથી એવી ઈચ્છા કે અભિપ્સાઓનું દમન થાય છે અને એ દમન મનોરોગ રૂપે બહાર આવે છે. તેની વાણી અને વર્તનોમાં વિચિત્રતા આવે છે. બાળપણથી તેના મનના કોઈ ખૂણે સંગ્રહાયેલી એ ઈચ્છાઓ બહાર આવવા મથે છે અને તેમાંથી જ આ મનો અવસ્થાનો જન્મ થાય છે. સર્જક પણ અનેક રીતે પોતાના મનમાં ક્યાંક ને ક્યાંક સંગ્રહાયેલી ઈચ્છાઓને ભાવાત્મક રીતે તેના સર્જનમાં કલ્પના તત્વને ઉમેરીને એને બહાર લાવતો હોય છે. આવી રીતે મનોવિજ્ઞાનને આપણે સમજી શકીએ. હવે જુઓ, સાહિત્યકાર અને માનસશાસ્ત્રી આ બંને છે એ માણસ છે અને તેમને માણસના મનને સમજવામાં રસ હોય છે. માનવ સહજ રાગ દ્વેષની લાગણીઓ તેના ચેતન અચેતન મનમાં પડેલી જ હોય છે. તેને શબ્દબદ્ધ કરી તે પોતાને પામતા હોય છે. માનસશાસ્ત્રી માનવના સમગ્રને પામવાનો પ્રયાસ કરતા હોય છે. સાહિત્ય સર્જનમાં સર્જકના આંતરબાહ્ય વિશ્વની ઝલક વર્તાય છે અને માનસશાસ્ત્રને સર્જનની પાછળ રહેલા મનોવ્યાપારો, ખ્યાલો, ભાવનાઓ, તર્ક, કલ્પનો કે સંવેદનો વિશે જાણવામાં વધુ રસ હોય છે. જ્યારે કોઈ પણ સર્જક કશુંક સર્જન કરવા જાય છે, તે પહેલાં અચેતન મનના મનોમન ઝબકારા અનુભવે છે અને તે ભાવનાઓ, વિચારો જ્યારે સાહિત્યમાં શબ્દદેહ રૂપાંતર પામે છે, ત્યારે એ રૂપાંતરણની પ્રક્રિયા શોધવામાં માનસશાસ્ત્રને વધુ રસ પડે છે. ને એટલે જ મધુ કોઠારી એવું લખે છે કે ધ અનકોન્શિયસ કેમેરા વિચ રેકોર્ડ્સ ધ આર્ટિસ્ટ ઇનર આઈઝ ઇઝ નોટ ફોર સેલ. એવું કહે છે. સાહિત્ય કૃતિમાં માનવ મનનું નિરૂપણ તો પ્રાચીન કાળથી થતું આવ્યું છે. પુરાણ કાળના મહાકવિઓએ પોતાની આ સાહિત્ય કૃતિઓમાં માનવ મનના ભાવોને, તેના ગંભીર વિચારો, લાગણીઓ, સંવેદનાઓને આલેખ્યા જ છે ને. જેમ કે રામાયણ, મહાભારત જેવી જે સંસ્કૃત રચનાઓ છે, ઇલિયડ કે ઓડિસી જેવી પશ્ચિમની કૃતિઓમાં પણ, પુરાણ કથાઓમાં પણ, લોકકથાઓ, પરિકથાઓ, આ બધામાં માનવ મનના આઘાત, પ્રત્યાઘાત, સત અસત વચ્ચેનું દ્વંદ્વ, શ્રેય પ્રેય વચ્ચેનો સંઘર્ષ આદિમ વૃત્તિનું આલેખન આપણને જોવા મળે છે. ઉત્તરરામ ચરિત્રમાં રામની મનોદશા જોવા મળે છે આપણને. 19મી સદીના છેલ્લા દાયકાઓમાં આ મનોવિજ્ઞાનના રહસ્યો ખુલવા લાગ્યા. 1890માં વિલિયમ જેમ્સનું પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી મળે છે, જેમાં સતત વહ્યા કરતી માનવ ચેતનાના લક્ષણો દર્શાવાયા છે. મનોવિજ્ઞાન સાહિત્યને માનવ મનનું સર્જન માને છે. મનોવિશ્લેષણવાદ એ આપણે જાણીએ છીએ કે ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો છે અને શરૂઆતના આવા સાહિત્ય વિવેચનો પણ તેમની પાસેથી આપણને મળે છે. ત્યાર પછી તો અર્નેસ્ટ જોન્સ, મોર્ડ બોદકિન, હર્બર્ટ રીટ, એડમંડ વિલ્સન અને કેનેથ બર્ક, આ બધાએ આ વિષય પર વિચાર વિમર્શ કર્યા. મનોવિશ્લેષણના વિષય પર પ્રકાશ પાડી અને કેટલાક અભિગમો પણ એમણે આપ્યા છે. એના વિશે પણ આપણે ચર્ચા કરીએ
એમાં જોઈએ આપણે પહેલો અભિગમ જે છે કે આંતરચેતનામૂલક અભિગમ. એમાં શું હોય તો કે મનુષ્યની આંતરચેતનામાં યુગોથી સંચિત અસંખ્ય વૃત્તિઓ દબાયેલી પડી હોય છે અને તે કોઈના કોઈ સ્વરૂપે બહાર આવતી જોવા મળે છે. અહીં ક્ષણની વિશિષ્ટતાને ગ્રહણ કરવા માટે મનોવૈજ્ઞાનિક નવલકથાકારોએ જે બાબતો પર વિશેષ ધ્યાન આપ્યું છે તે ચેતના પ્રવાહ છે. જેમ કે મનમાં ઉદ્ભવતા વિચારો, બોલી કે લખી વ્યક્ત થતા સંવેદનોમાં સતત ચેતના પ્રવાહિત હોય છે અને શબ્દોમાં આવી રીતે સમજાવી શકાય. કેવી રીતે? જુઓ કે વિચારોનો પ્રવાહ એટલો બધો ઝડપી હોય છે, આપણે તેને રોકી શકીએ તે પહેલાં જ તે આપણને નિષ્પત્તિ પર પહોંચાડી દે છે. અને જો આપણી લક્ષ્યમાં પર્યાપ્ત ગતિ છે અને તેને રોકી લઈએ છીએ તો તેનું નિજત્વ તત્કાલીન નષ્ટ થઈ જાય છે. જેવી રીતે હાથમાં લીધેલ બરફ કણ ન રહેતા બિંદુ બની જાય છે, તેવી રીતે પોતાની નિષ્પત્તિની દિશામાં આગળ વધતા સંબંધને પકડવાને બદલે આપણે જોઈએ છીએ કે આપણે કોઈ નિષ્પન્ન વસ્તુ પકડી લીધી છે. હવે જુઓ, મનોવિજ્ઞાનીઓએ મનના 3 ભાગ પાડ્યા છે. આપણે મનોવિશ્લેષણવાદ સમજી રહ્યા છીએ ફ્રોઈડનો, અને બીજા બધા મનોવૈજ્ઞાનિકોએ પણ સાથે મળીને મનના 3 ભાગ સ્વીકાર્યા છે, જેમાં છે ઈડ, ઈગો અને સુપર ઈગો. આ 3નો એમાં સમાવેશ થાય છે. ઈડને ગુજરાતીમાં નિમ્ન અહમ કહેવાય. સુખના સિદ્ધાંતને અનુસરે છે. નિમ્ન, હલકી અને પાશવી વૃત્તિઓ સાથે સંકળાયેલો હોય છે. એટલે કોઈ પણ ભોગે સુખ પ્રાપ્ત કરવું એ તેનો નિયમ છે. આપણા દરેકમાં આવી વૃત્તિ હોય જે નિમ્ન અહમ છે, ઈડ કહેવાય જેને. આપણામાં એ નેચરલી હોય, કુદરતી હોય. સજીવની અચેતન, અસંગઠિત, સહજ જરૂરિયાતો, આવેગ અને ઈચ્છાઓનો આખો સમૂહ છે જે આપણામાં હોય. તેમાં જન્મજાત આદિમ વૃત્તિઓનો સમાવેશ થાય છે. આપણા શરીરમાં જે પ્રાણી સહજ વૃત્તિઓ હોય છે તેને ઈડ કહેવાય છે, જેમાં ભૂખ હોય, તરસ, આક્રમણ, વાસના, આ બધું આવે. તે સહજ હોય. તેમાં કશું આપણને માણસને કશું શીખડાવવામાં આવતું નથી, એ કુદરતી છે. ઈડ એવું કહે છે કે જરૂરિયાતો પૂરી થવી જ જોઈએ. આપણે ત્યાં એક કહેવત છે કે ભૂખ ના જુએ વાસી ભાત. એ પ્રમાણે તે જરૂરિયાતોને કોઈ પણ ભોગે પૂરી કરવા માંગે છે. આપણામાં રહેલો જે ઈડ હોય છે એવું માને કે જરૂરિયાતો કોઈ પણ ભોગે પૂરી થવી જોઈએ. બીજું ભાગ છે એને કહેવાય ઈગો, એટલે કે અહમ. આપ દરેકમાં હોય અહમ. એ શું કરે? આપણામાં રહેલો અહમ શું કામ કરે? તો કે વાસ્તવિકતા સાથે એ જોડાયેલો હોય, સમાજને અનુરૂપ વર્તન કરવા માટે પ્રેરાયેલો હોય છે. નિમ્ન અહમની પાશવીય વૃત્તિઓ પર તે નિયંત્રણ લગાવવાનું કામ કરે છે. વાસ્તવિકતા સાથે તાલ મેળવવાનું કામ આ ઈગો કરે છે. તે આપણને એ તરફ પ્રેરે છે કે ઈચ્છાઓને એવી રીતે પૂરી કરવી કે જેમાં સમાજે બનાવેલા નૈતિક નિયમો, સામાજિક મૂલ્યોનો ભંગ થાય નહીં. અહીં આપણને એ ભાન એ કરાવે છે કે સમાજમાં અન્ય લોકો પણ છે, અન્ય લોકોની ઈચ્છાઓ પણ છે. બીજા વિશે પણ આપણે વિચારવું જોઈએ, એટલે કે બીજા વિશે વિચારવા માટે આપણને પ્રેરે છે. તે આપણી અંદર રહેલી આદિમ જંગલી વૃત્તિઓને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. એ ઈગો છે. જુઓ, ત્રીજો ભાગ કયો છે? તો કે ત્રીજો ભાગ છે સુપર ઈગો, એટલે કે અધિઅહમ. આ આદર્શવાદ સાથે જોડાયેલો છે. ઉચ્ચ નૈતિક વિચારો, આદર્શોને અનુસરવા માટે આ સુપર ઈગો આપણને પ્રેરિત કરે છે. સારું શું છે, ખરાબ શું છે, એના વચ્ચેનો ભેદ આપણને બતાવે છે. સમાજના રીત રિવાજો, પરંપરાઓ, સંસ્કારો પર ભાર મૂકે છે.
જેનામાં ઉચ્ચ અહમનું પ્રમાણ વધારે હોય છે તેઓમાં આંતરિક નિયંત્રણની ક્ષમતા વધુ હોય છે. તેઓ પોતાના ઈડ અને ઈગો આ બંનેને કાબૂમાં રાખે છે. તેમનામાં નૈતિકતાના મૂલ્યો જોવા મળે છે. આવા લોકો મહાન હોય છે, જેમ કે આપણા મહાન સંતો, આદર્શ લોકો. આ બધામાં સુપર ઈગો હોય, સુપર ઈગો હતો. આવા સુપર ઈગોવાળા જે માણસ હોય એ જ મહાન બની શકે. આવી રીતે મનુષ્યને અંદર રહેલી જે ભાવનાઓ છે, લાગણીઓ, વિચારો, દબાયેલી વૃત્તિઓને આ આધુનિક મનોવિજ્ઞાન કેન્દ્ર બનાવે છે અને સર્જક માણસની આવી તમામ લાગણીઓ, ભાવનાઓને પોતાના સર્જનમાં ઉતારે છે. આવી રીતે સર્જનમાં, સાહિત્યમાં મનોવિજ્ઞાન જરૂરી છે. આજનો આ લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. બીજા અભિગમો આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. स्वाध्यायः